નમસ્તે ગુજરાત, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને 2 દિવસ રાજ્યમાં વરસાદનું સંકટ પણ જોવા મળી શકે છે। ખાસ કરી દ્વારકા, પોરબંદર અને મોરબીમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, તો સુરેન્દ્રનગર અને રાજકોટમાં વરસાદની આગાહી વ્યક્ત થઈ છે। 30 માર્ચે બનાસકાંઠા, દાહોદ અને મહીસાગરમાં આગાહી છે। કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ રહી શકે છે। ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે અને પવનની ગતિ પણ વધુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસમાં લઈ અને વરસાદનું સંકટ ત્યારે રાજ્ય પર તોળાઈ રહ્યું છે અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, અત્યારે રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને કારણે 2 દિવસ માટે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરી ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ રહી શકે। લખમા ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે આજે અને આવતીકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થયું છે, તેની અસર રહેવાની છે અને તેના કારણે ઉત્તર ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો છે જે વધુ પ્રભાવિત થશે। આઈએમડી દ્વારા જે મેપ જાહેર કરીને ખેડૂતોને પણ સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। સાથે જ પવનોની ગતિમાં પણ વધારો રહેવાનો છે, તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આજની વાત કરીએ તો આજે બનાસકાંઠા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ રહી શકે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। સાથે સાથે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના તમામ જે વિસ્તારો હશે ત્યાં પણ સામાન્યથી મધ્યમ છૂટો છવાયો વરસાદ રહે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે એટલે કે 30 માર્ચની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને સમગ્ર કચ્છ પંથકમાં રાજ્યમાં તમામ જે વાદળછાયું વાતાવરણની સાથે સાથે આટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે। સાથે જ પવનની ગતિ છે જે 30 થી 40 કિલોમીટરની ઝડપે રહેવાની છે, એટલે કે રાજ્યમાં વાતાવરણ પલટો રહે તેવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે। હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ગરમીથી આંશિક રાહત મળી શકે તેવી પણ સંભાવનાઓ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ 2 દિવસ એવા છે કે જ્યાં રાજ્યમાં વાતાવરણ પલટો આવશે, ગાજવીજ સાથે વરસાદ રહેવાનું પણ અનુમાન હવામાને કર્યું છે, એટલે કે આજથી વાતાવરણ પલટાની શક્યતા જોવા મળી રહી છે। જી, આભાર દિવ્યા।